31 માર્ચથી અમદાવાદથી વિસ્તારાની ગોવા માટેની અને સ્ટાર એરની નાંદેડની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે। વેકેશનમાં ગોવા ફરવા જતા ટુરિસ્ટની સંખ્યા વધુ હોવાથી વિસ્તારાએ ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। અમદાવાદથી હવે ગોવા જવા 6 ફ્લાઇટ મળશે। ઉપરોક્ત બંને રૂટ પરની ફ્લાઇટ 26 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। ઉનાળુ સમયપત્રકમાં અમદાવાદથી ડોમેસ્ટિક સેક્ટરની 10 નવી ફ્લાઇટ શરૂ થવાની છે। અમદાવાદથી નાંદેડ રૂટ પર પ્રથમ વખત ફ્લાઇટ ઓપરેટ થશે। આ રૂટ પર એરલાઇન 76 સીટનું જેટ એરક્રાફ્ટ ઓપરેટ કરશે, જેમાં 12 સીટ બિઝનેસ ક્લાસની હશે। નાંદેડનું વન ટાઈમ ફેર 2999 રહેશે। વિસ્તારાની ગોવાની ફ્લાઇટ બપોરે 1:20 અને સ્ટાર એરની નાંદેડ ફ્લાઇટ દર સોમ, મંગળ, ગુરુ અને શનિવારે બપોરે 2:25 ઉપડશે। સ્ટાર એર અમદાવાદ ભુજ વચ્ચે પણ ડેલી ફ્લાઇટ ઓપરેટ કરે છે। હાલ આ રૂટ પર 50 સીટરનું જેટનો ઉપયોગ કરવામાં આવે છે। જોકે હવે ભુજ જતા પેસેન્જરને બિઝનેસ ક્લાસની સીટ પણ મળી રહેશે। સપ્તાહમાં 4 દિવસ આ રૂટ પર 76 સીટર જેટનો ઉપયોગ થશે। સ્ટાર એર અમદાવાદ ભુજ વચ્ચે પણ ડેલી ફ્લાઇટ ઓપરેટ કરે છે। હાલ આ રૂટ પર 50 સીટર જેટનો ઉપયોગ કરવામાં આવે છે। જોકે હવે ભુજ જતા પેસેન્જરને બિઝનેસ ક્લાસની સીટ પણ મળી રહેશે। સપ્તાહમાં 4 દિવસ આ રૂટ પર 76 સીટર જેટનો ઉપયોગ થશે।